રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત સીઆરપીએફના જવાન મુકેશ કામિત વતન વ્યારા ખાતે આવી પહોંચતા દેશના સૈનિકોનું ભવ્ય સ્વાગત થયું છે। તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલા ચાંપાવાડી ગામે રહેતા મુકેશ કામિતે દેશના દુશ્મનો સામે સાહસ બતાવીને એક આતંકીને ઠાર કર્યો હતો। એટલું જ નહીં, સ્પેશિયલ આતંક વિરોધી શોધખોળમાં ફરજ બજાવતા મુકેશ કામિતે પોતાના અન્ય સાથીઓના જીવ પણ બચાવ્યા હતા। આદિવાસી સમાજ અને ગરીબ પરિવારમાંથી આવતા મુકેશ કામિતને શૌર્ય ચક્રથી સન્માનિત કરાતા આખા પંથકમાં ખુશીનો માહોલ છે। ત્યારે શૌર્ય ચક્રથી સન્માનિત સીઆરપીએફના જવાન મુકેશ કામિત પોતાના વતનમાં આવતા જ લોકોએ દેશના વીર જવાનનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યું। યુવાનોને એ સંદેશો આપ્યો છે કે આજે હું જે રીતે પોતાના ફોર્સમાં રહીને દેશનું નામ, તાલુકાનું નામ જેમ રોશન કર્યું છે તેમ તમે પણ ફોર્સ જોઈન કરો અને સારી પોસ્ટ પર સારું ભણતર મેળવીને સારી પોસ્ટ પર તમે જાઓ, ફોર્સમાં જોઈન કરો એવું હું ઈચ્છું છું। અને દેશનું નામ, પોતાના ગામનું, તાલુકાનું નામ રોશન કરવું એ મારી ઈચ્છા છે।